નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। જંબુસર તાલુકાના કાવા ગામે આંગણવાડી કેન્દ્ર નંબર 1 નવી નગરી અને કેન્દ્ર નંબર 2 નું લોકાર્પણ ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કિરણબા સંજયસિંહ યાદવના વરદ હસ્તે કરવામાં આવ્યો, જેમાં જિલ્લા પંચાયત સભ્ય કિરપાલસિંહ, મહામંત્રી જ્યોતિષભાઈ, તાલુકા પંચાયત સદસ્ય પ્રદીપસિંહ, CDPO રૂપલબેન મિસ્ત્રી, સરપંચ કલ્પેશભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સન્માન કરી સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા જાણવામાં આવ્યું હતું કે આંગણવાડી એ નાના બાળકોનું ઘડતર કરે છે। સરકાર સતત આપણી ચિંતા કરે છે। આપણે આપણા બાળકોનું ઘડતર ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કરવું જોઈએ। વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદીએ ત્યારથી ધુરા સાંભળી છે, ત્યારથી શિક્ષણ એ ત્રીજું નેત્ર છે, તે અંતર્ગત શિક્ષણને પ્રાધાન્યતા આપી છે। મોદીએ કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કર્યો છે। આ જ્ઞાનરૂપી યાત્રા અવિરત કાર્ય કરે છે। સરકારી સ્કૂલોમાં વ્યવસ્થા વાતાવરણનું સુંદર આયોજન કરેલ છે, તો દરેક માતા પિતાની જવાબદારી છે બાળકોને સ્કૂલે મોકલવાની। સ્કૂલમાં શું અભ્યાસ કરાવ્યો તેની વિગતો મેળવવી જોઈએ તથા શિક્ષણમાં આપણી માતૃભાષા જરૂરી છે। અંગ્રેજીનો અભાવ ના જોઈએ, પરંતુ અંગ્રેજીનો પ્રભાવ પણ ના જોઈએ। આ નાના બાળકો આપણું ભાવિ છે। 2017માં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનું છે તેમ જણાવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન દેવેન્દ્રસિંહ તથા આભાર વિધિ રાજુભાઈ દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે ડેપ્યુટી સરપંચ વિજયભાઈ, રાજદીપભાઈ, હર્ષદભાઈ, સહદેવભાઈ, નિકુંજભાઈ શાહ સહિત ગ્રામ અગ્રણીઓ, આંગણવાડી બહેનો, બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ, એસડી ન્યૂઝ ગુજરાતી। वंदे मातरम, भारत माता की जय। आज रोज जंबूसर तालुकाना कावा गामे शिक्षण विभाग द्वारा जिला पंचायत भरूच द्वारा 2 आंगणवाड़ी નું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આંગણવાડી 1 અને આંગણવાડી 2 નવી નગરી ખાતે આજે ભવ્યાતિ ભવ્ય સારા એવા વાતાવરણમાં આ બંને આંગણવાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ નિમિત્તે હું ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગનો અને જિલ્લા પંચાયત વિભાગનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ છેવાડાના ગામડાની અંદર 2 જેટલી આંગણવાડી આપીને આજે જ્યારે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, ત્યારે આ આંગણવાડીમાં આ વિસ્તારના, આ ગામના નાના નાના બાળકો ખૂબ સારું એવું શિક્ષણ પ્રાપ્ત કરશે। આ દેશનું જે ભાવિ અને મોદી સાહેબનું જે સપનું છે 2047નું, એ સાકાર બનશે એવી મને ખૂબ આશા છે। અને આજના પ્રસંગે ગામના સરપંચ એવા આદરણીય કલ્પેશભાઈ, તાલુકાના પ્રમુખ એવા કિરણબા સંજયસિંહ, જિલ્લા પંચાયતના સૌ સદસ્યો, તાલુકા પંચાયતના સૌ સદસ્યો, આજુબાજુના ગામ પંચાયતના સૌ સરપંચશ્રીઓ તેમજ આંગણવાડીના અને CDPA વિભાગના સૌ બહેનો હાજર રહી આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો। અને આ બદલ હું ગ્રામ પંચાયતના સરપંચ એવા તેમજ તાલુકાના સદસ્ય એવા કલ્પેશભાઈને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય।